ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्य दीर्घकालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः। रामत्वमेवाश्रयः। ओम। परशुराम जी રામજીના તત્વનું વર્ણન કરી રહ્યા છે એ આપણે જોયું. અને તત્વ એટલે એ રામજીનું સ્વરૂપ છે. મારું પણ એ જ સ્વરૂપ છે. આ જીવનું પણ સ્વરૂપ એ જ છે. અવિદ્યા છે. અને ગઈકાલે જોયું હતું આપણે કે અવિદ્યાને કારણે સ્વરૂપ છે એને હું જાણી શકતો નથી. અને એટલે જ્યાં સુધી આ દેહ મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ છે, હું બુદ્ધિ છે, ત્યાં સુધી આ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે સુખ સ્વરૂપ છે, જેનો જન્મ નથી, મૃત્યુ નથી, કોઈ વિકાર નથી, જેને માટે કાળ છે જ નહીં, જે નિરુપાધિક છે, પણ આ ઉપાધિમાં હું અટવાઈ ગયેલો છું. અવિદ્યા એનું કારણ છે. એટલે કે મારા સાચા સ્વરૂપનું મને જ્ઞાન નથી, એટલે હું ઉપાધિને વળગી રહું છું. અને ઉપાધિ તો હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલી જ હોય છે. ઉપાધિ તો જન્મે છે અને મૃત્યુ પામે છે, વિકારવાન છે, જડ છે. અને એટલે એ કદી પૂર્ણ હોઈ શકે જ નહીં. જ્યાં જે પૂર્ણ નથી, જ્યાં પૂર્ણતાનો આપણને અનુભવ નથી થતો, ત્યાં પૂર્ણ સુખનો પણ અનુભવ થાય નહીં. અને મારે તો પૂર્ણ સુખ જોઈએ છે. પૂર્ણ સુખ તો જોઈએ છે, પણ એ સુખનો પાછો અંત પણ ના થવો જોઈએ. એવું અનંત સુખ જોઈએ છે મારે. એ અનંત સુખની પ્રાપ્તિ તો આ ઉપાધિ યુક્ત એવા હુંને થાય જ નહીં. પણ એ આ જીવ જ્યાં સુધી નથી સમજતો, એટલે અહીંયા ઉપર આવ્યું યાવત અને તાવત. યાવત દેહ મન બુદ્ધિ એની સાથે અભિમાન છે, ત્યાં સુધી સુખનો, પૂર્ણતાનો, અમરતાનો અનુભવ થતો નથી. એટલે શું થયું? નથી એટલે કે નકારાત્મક વાક્ય બોલીએ એટલે એની સામે હકારાત્મક વાક્ય આપણી બુદ્ધિમાં ઉપસ્થિત થાય જ. કે જો મારે પૂર્ણ સુખ
અનંત સુખ, નિર્નિમિત્ત સુખ અને અવિકારિત્વ એની પ્રાપ્તિ કરવી હોય, અનંત સુખની પ્રાપ્તિ કરવી હોય તો મારે મારી બુદ્ધિ આ ઉપાધિ સાથે જોડાયેલી છે એને છૂટી પાડવી પડે, એટલે એને દૂર કરવી પડે. અને આ દૂર સમજવા છતાંય નથી થતું, કારણ કે અનાદિ કાળથી દેહ સાથે જ હું બુદ્ધિ જોડાયેલી છે. એક વાર્તા બહુ પહેલા મેં કહેલી, થોડીક જલ્દી કહી દઉં આજે. એક વેદવ્યાસજી ક્યાંક જતા હતા અને એક કીડો જલ્દી પેલું રસ્તો હતો એ પસાર કરતો હતો, જલ્દી ચાલતો હતો. વેદવ્યાસજીના ધ્યાનમાં આવી ગયું અને કહે છે કે કેમ હાલા કે આટલા ઉતાવળ કરે છે, કેમ દોડાદોડી કરે? એટલે કે તમે હટો બાજુમાં હટી જાઓ. એક બહુ ભારે ગાડું બહુ વેગથી આવે છે, કારણ કે એ જીવડાઓને તો પેલા ધરતીનું કંપન પણ અનુભવાય. એટલે કે છે કે બહુ ભારે ગાડું આવે છે, બહુ વેગથી આવે છે, મને રસ્તો પાર કરી દેવા દો, નહીં તો હું કચડાઈ જઈશ. જીજીવિષા, જીવવાની ઈચ્છા દરેક જીવને છે. વેદવ્યાસજી જાણે કે પરીક્ષા કરતા હોય એમ કે છે કે તો કચડાઈ જાય તો શું વાંધો છે? આ જીવ, આ તમારું શરીર પણ કેવું છે, સાવ કદરૂપું, નાનું, એમાં કોઈ સુખ ના મળે એવું કેવું શરીર છે તારું, જતું રહે તો શું વાંધો છે? એ કે ના તમે ખસો. પેલો કે આલા પણ તું, તને મારા દર્શન થયા એટલે તને મોક્ષ મળશે જ, પછી તારે આ શરીરનું શું કામ છે? અને આવું સાંભળ્યું અને પેલું જીવડું છે ને એ થોડુંક વિચાર કરવા પ્રેરાયું. એને થયું કે એમ, પણ તોય તે મારે તો મારું શરીર તો બચાવવું છે, તમે ખસો. પેલા કે ના તારે ખરેખર એવું નથી, હું તને કહું છું કે તારો મોક્ષ થશે, પણ તું મોક્ષ થવા માટે યોગ્ય શરીર પ્રાપ્ત કરીશ ત્યારે મોક્ષ થશે ને. એટલે આ જીવડાના શરીરમાં તો તારો મોક્ષ નથી થવાનો, તો પછી આ જીવડાનું શરીર શું કામ પકડી રાખે છે? અને પેલા જીવડાને જાણે કે સમજણ પડી ગઈ અને એણે ચાલવાનું બંધ કરી દીધું અને ખરેખર એ ગાડા નીચે કચડાઈ ગયું. ગાડા નીચે કચડાઈ ગયું અને એનો એ જે જીવડાનો જે અવતાર છે એ પૂરો થયો. અને પછી અનેક અવતાર થયા, અનેક અવતાર, દરેક વખતે ઉત્કૃષ્ટ એમ અનેક અવતાર થયા. જેટલા અવતાર થયા એમાં એને પેલું જીવડાનું પોતાનું જે સ્મરણ હતું, એને યાદ રહેલું. એને યાદ હતું કે હું પેલું જીવડું હતું અને મને વેદવ્યાસજીનું દર્શન થયેલા, એમણે મને આમ કહેલું, એટલું એને યાદ હતું. વચ્ચેના બધા શરીરો આવ્યા અને ગયા અને અંતે એને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું અને રાજા થયો. ત્યારે પણ એણે બીજા અનેક રાજાઓ, જે જનકાદી રાજાઓની વાત આપણે સાંભળીએ છીએ, એવા બહુ સરસ કલ્યાણકારી કાર્ય કર્યા અને સાથે સાથે આત્મકલ્યાણ માટે ગુરુજી પાસે પણ એ જતા. છતાંય બ્રહ્મ જ્ઞાન થવા માટે બ્રાહ્મણ શરીર જરૂરી છે એવું હજુ એને બુદ્ધિમાં રહી ગયેલું. અને એટલે એ ક્ષત્રિય શરીર હતું ત્યારે પણ પોતાને બ્રાહ્મણ સ્વરૂપ, બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થાય એવી એની ઈચ્છા હતી. બ્રાહ્મણ શરીર પણ પ્રાપ્ત થયું અને એની મુક્તિ થઈ. તો આ પ્રમાણે અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી ગમે તેવું દુઃખી, ગમે તેવું કદરૂપું,
ગમે તેટલું મર્યાદિત, ગમે તેટલું નિંદનીય એવું શરીર મન બુદ્ધિ હોય તો પણ એ શરીર મન બુદ્ધિને આપણે હું રૂપે વળગી રહીએ છીએ. ક્યાં સુધી? જીવડાનો ક્યારે ઉદ્ધાર થયો? જ્યારે એને વેદવ્યાસજી પાસેથી, ગુરુ પાસેથી જ, જે મહાન ગુરુ છે, અંતમાં આવે છે, એ ગુરુ પાસેથી એને વિદ્યા એટલે કે આ શરીરનું જે મિથ્યાત્વ છે એની સમજણ પ્રાપ્ત થઈ. બહુ મહત્વનો આ મહાભારતમાં આ પ્રસંગ આવે છે. અને સદનસીબે અમારા એક સંસ્કૃતના ગુરુજી હતા ને, એમને સંસ્કૃત ભણાવવાનું અમને બહુ ગમતું. અને એમને જ્યારે જ્યારે એમનો વારો આવે ત્યારે ત્યારે એ આવી એક વાર્તા લઈ આવીને અમને બધાને આપે. અને પછી સંસ્કૃત વંચાવે, સંસ્કૃત ગ્રામરનું એનાલિસિસ કરાવે, પણ અંતે વાર્તા ખબર પડે એવી આ વાર્તા. તો આપણે પણ અવિદ્યાને કારણે આ નિંદનીય એવા શરીરને વળગી રહેલા છે. જ્યાં સુધી પેલા કીડાએ તો શરીર છોડવું પડ્યું, આપણને તો અનુકૂળ એવું મનુષ્ય શરીર મળ્યું જ છે. પૂર્ણ વિકસિત એવી બુદ્ધિ યુક્ત એવું શરીર છે આ. અને આપણા જ કોઈ પૂર્વના પુણ્ય કર્મોને કારણે આપણને શાસ્ત્ર અને ગુરુની પણ પ્રાપ્તિ થઈ છે. તો હવે તો ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, બધી કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે. કઈ બાકી છે? ઉણપ હોય તો ક્યાં છે? આત્મકૃપામાં. બસ આટલું યાદ રાખતા જઈએ. આ કઈ જાદુ નથી કે હમણાં જ કાલે આત્મજ્ઞાન થઈ જાય. અને અત્યારે આત્મજ્ઞાન નથી એવું પણ હું તો ના કહી શકું. તમે પોતે અનુભવી શકો આત્મજ્ઞાન છે કે નથી. એટલે એના માટે માત્ર આપણે એકાગ્રતા, ગઈકાલે જોયું હતું કે પ્રતિબિંબમાં જ આપણને એ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ થાય છે, પ્રતિબિંબ રૂપે છે. અને પ્રતિબિંબ ક્યાં પડે છે? અંતઃકરણમાં. અંતઃકરણ કેવું હોવું જોઈએ? શુદ્ધ. અરીસાની જેમ શુદ્ધ અંતઃકરણ હોય તો શુદ્ધ પ્રતિબિંબ પડે. શુદ્ધ અંતઃકરણ કોને કહેવાય? રાગ દ્વેષ આદિ મળથી મુક્ત. આ પહેલી શરત. એટલે કે સ્થૂળ અશુદ્ધિઓ છે એનાથી મુક્ત. અને બીજો એની શરત છે એ એકાગ્ર હોવું જોઈએ. કારણ કે આ ભોગમાં જો આપણે વેર વિખેર હોઈએ આપણું મન, તો આ ઈશ્વર સ્મરણ, ચિંતન, ધ્યાન એકાગ્રતાપૂર્વક થાય નહીં. એટલા માટે એકાગ્ર મન હોવું જોઈએ. બસ આ બે શરત છે. અને આ બે શરત કેવી રીતે સારી રીતે પૂરી થાય? તો અહીંયા હવે ભગવાને અહીંયા જ કહ્યું, પરશુરામે, કે તતઃ તત્વજ્ઞાન સંપન્ન. આ જે સાધક છે તત્વજ્ઞાન સંપન્ન, એટલે જ્ઞાન, એટલે 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્ઞાનના સાધનને પણ જ્ઞાન કહેવાય. જ્ઞાનના અમાનિત્વ, મદભિત્વ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, એ જે 13મા અધ્યાયમાં ભગવાને જે સાધનો બતાવ્યા છે એ સાધનને પણ જ્ઞાનમ કહ્યું છે. ઇતિ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ એવું કહ્યું. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. આ મેં તને બધા જ્ઞાન કહ્યા. તો જ્ઞાન એટલે જ્ઞાનના સાધનો. તો જ્ઞાનના સાધનો આપણે જોયા. એ જો જ્ઞાનના સાધનો હોય તો એને કહેવાય એ જ્ઞાન સંપન્ન. એટલે કે
અધિકારી, યોગ્ય અધિકારી, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ અને મુમુક્ષુત્વમ. આ જેનામાં હોય એવો જે સંપન્ન એ જે માણસ છે તે સદ્ગુરુ તેન લભ્યતે. એ જ્ઞાનના સાધનો દ્વારા, તેન એટલે સાધનો દ્વારા. કયા સાધનો? અધિકારીત્વ દ્વારા એને સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ કોને કહેવાય? જે આત્મવિદ્યાનું, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપે એને સદ્ગુરુ કહેવાય. બાકીના બધાને ગુરુ કહેવાય. જે અનાત્મલક્ષી વિદ્યાઓ ભણાવે છે, એટલે કે પહેલા ધોરણમાં જે શિક્ષક હતા ત્યારથી માંડી અને પીજી અને ડોક્ટરેટ સુધી જે કોઈ શિક્ષકો હોય એ આજીવિકા મેળવવાના નું જ્ઞાન આપે છે. એ અનાત્મ સંબંધી જ્ઞાન આપે છે. જે આ શરીર, મન, બુદ્ધિને સુખ સગવડ આપી શકે એવા જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. અને જે મુક્તિનો રસ્તો બતાવે, જે આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે એને સદ્ગુરુ કહેવાય. તો સદ્ગુરુ તેન લભ્યતે. હવે આ જે ગુણો છે એ ગુણો એમનેમ આવી જતા નથી. એટલે કે આપણને એક યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થવું જોઈએ. સતત ભગવત ચિંતન એ કંઈ એમનેમ નથી થતું. એટલે એના માટે યોગ્ય વાતાવરણ જોઈએ. અને એ યોગ્ય વાતાવરણ એટલે સત્સંગ. ઉપર કહ્યું કે તત્સંગ લબ્ધ્યા. કોનું? આપના ચરણોમાં જેની પ્રીતિ છે એવા ભક્તોનું સંગ મને પ્રાપ્ત થાય. એ ભક્તોનો જો સંગ પ્રાપ્ત થાય તો આ ભગવત વિચાર છે, આત્મવિચાર છે, એમાં વિક્ષેપ ના પડે. એમાં અનાત્મ તત્વની ભેળસેળ ના થાય. બધા લોકોને એક જ વસ્તુમાં રસ હોય. એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય કે લાઇક માઇન્ડેડ પીપલ. લાઇક એટલે સરખું, લાઇક માઇન્ડેડ એટલે સરખા મનવાળા, સરખા વિચારવાળાઓનું જો આપણને સંગ પ્રાપ્ત થાય એટલે એનો અર્થ થયો સત્સંગ પ્રાપ્ત થાય. તો સરસ સરસ બે ત્રણ વાક્યો છે. એક વાક્ય છે એ કે છે કે વાદે વાદે જાયતે તત્વબોધ. વાદે વાદે એટલે વિચાર વિચાર, આપણે ચર્ચામાં અંદર અંદર ચર્ચા થાય તો વાદે વાદે જાયતે તત્વબોધ. એવી એક સુભાષિત છે. બીજું એક સુભાષિત છે, એમાં કહે છે કે આ જ્ઞાન છે એ ચાર ભાગમાં પ્રાપ્ત થાય છે. એક થાય ગુરુના ઉપદેશથી પાભાગ. ગુરુનો ઉપદેશ થાય શ્રવણથી થોડીક સમજણ પડે. ત્યાર પછી બીજો ભાગ જે છે એ મનનથી પૂર્ણ થાય. ત્રીજો ભાગ છે એ આ સત્સંગ, એટલે કે આપણા સહાધ્યાયીઓ એક જ ક્લાસમાં એક જ વિષય ભણતા બીજા જે આપણા જેવા જ વિદ્યાર્થીઓ હોય એની સાથે ચર્ચા કરવાથી પાદમ એટલે એક ભાગ. ત્રીજો ભાગ છે એ સહપાંથીઓ, સત્સંગીઓ સાથે વાતો કરવાથી, ચર્ચા કરવાથી પ્રાપ્ત થાય. અને ચોથો ભાગ કેવો? એ કે છે એ કાલે ન. અને ચોથો ભાગ એ કાળથી. કાળ એટલે સમય પસાર થવા દેવાનો. એના એ જ વિચારમાં આપણે ડૂબેલા રહેવાનું, સમય પસાર થવા દેવાનો. અને એ પ્રમાણે પણ જ્ઞાન થાય છે.
તો આ 4 ભાગમાં જ્ઞાન થાય અને એ બધું અંતે આવ્યું શેના ઉપર? સત્સંગ ઉપર. એટલે સત્સંગ એ બહુ જરૂરી છે, કારણ કે ભોગ સંગ શોધવા નથી જવો પડતો. તમને ચારે બાજુથી ભોગના સંસ્કારો મળ્યા જ કરે છે. અને હવે તો તમે વિચાર કરો, એવરીથિંગ ઇઝ ઓન ધ ટીપ ઓફ ધ ફિંગર. તમે પેલું યુટ્યુબ ખોલો અને પેન્ડોરા બોક્સ ખુલી જાય. એ પેન્ડોરા બોક્સમાંથી કેવા કેવા જીવડા બહાર નીકળે એ ખબર નહીં. તમારે એક વખત જો તમે રેસીપી જોઈ તો પછી રેસીપીનો ઢગલો થઈ જાય. એક વખત તમે જો પોલિટિકલ ન્યૂઝ ઉપર ક્લિક કર્યું તો પછી પોલિટિકલ ન્યૂઝ જ લાગ્યા કરે. એક વખત તમે કોઈ સત્સંગનો બટન દબાયું અને પછી તમારી પાસે સત્સંગની ઢગલો થઈ જાય. સત્સંગ જરૂરી છે, પણ વિવિધ પ્રકારના મનથી વિચારાયેલા વિચારો ભલે ભગવત સંબંધી હોય તો પણ એ આપણા જ્ઞાનમાં વધારો નથી કરતા. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કહેતા કે જ્યાં સુધી તત્વનો નિશ્ચય ના થાય ત્યાં સુધી એક પરંપરાને વળગી રહેવાનું. એક પરંપરા એટલે આપણે અદ્વૈત પરંપરા, શંકરાચાર્યજીની પરંપરામાં જો હવે અંદર પ્રવેશ કર્યો છે તો પછી બીજા બધાના સત્સંગ સાંભળવા એવું નહીં તો મન ચક્રાવે ચડી જાય, કારણ કે દરેકની વસ્તુને ઉદ્ઘાટિત કરવાની રીત જુદી જુદી હોય. એટલા માટે એક પરંપરાને આપણે વળગી રહીએ અને એમાં જ ઊંડાણ, કારણ કે સામાન્ય બુદ્ધિ એમ કહે છે કે 1 ફૂટના 10 ખાડા ખોદીએ તો પાણી ના મળે, 10 ફૂટનો 1 ખાડો ખોદીએ તો પાણી મળે. 10 ફૂટ ખોદીએ જ છીએ આપણે, પણ એક જ જગ્યાએ ખોદીએ તો ત્યાંથી તત્વ પ્રાપ્તિ થાય. એટલા માટે એક પ્રકારની જે વિચારધારા છે એને વળગી રહીએ તો આ તત્વનો બોધ થાય. કેવી રીતે? સત્સંગથી. એટલે અહીંયા એ જે કહ્યું કે સદગુરુ તેન લભ્યતે, એને સદગુરુ પછી પ્રાપ્ત થાય. અને એ સદગુરુ શું કરે? વાક્ય જ્ઞાનમ ગુરોર લબ્ધ્વા. ગુરોહો એટલે ગુરુ પાસેથી, પંચમી વિભક્તિ છે. ગુરોહો એટલે ગુરુ પાસેથી એને વાક્ય જ્ઞાનમ લબ્ધ્વા, વાક્ય જ્ઞાનમ પ્રાપ્ત થયા પછી વાક્ય જ્ઞાન પ્રાપ્ત થાય. વાક્ય જ્ઞાન એટલે કયું જ્ઞાન? મહાવાક્ય જ્ઞાન. એટલે મહાવાક્યનો ઉપદેશ એને પ્રાપ્ત થાય. મહાવાક્ય કયું છે? તત બ્રહ્મ ત્વમ અસી. અયમ આત્મા બ્રહ્મ. અયમ એટલે શંકરાચાર્યજી કહે છે કે જેને, અયમ એટલે શું? એ કહે છે જેને અભિનય દ્વારા પોતાને દર્શાવી શકાય એને અયમ કહેવાય. અયમ શબ્દનું વ્યાખ્યા આપી છે શંકરાચાર્યજીએ માંડુક્ય ઉપનિષદમાં. તો એ કહે છે અયમ આત્મા બ્રહ્મ. અયમ એટલે આપણે અભિનય કરીને આપણી પોતાની ઉપર આંગળી મૂકી શકીએ. એ અભિનય કરીને મૂકવાનો છે કે આ જે આત્મા છે એટલે કે હું પોતે એ જ બ્રહ્મ છે. આ મહાવાક્યનો ઉપદેશ થયો. એટલે તત્વમસીનું પરિણામ શેમાં થવું જોઈએ? અહમ બ્રહ્મ અસ્મિ. એ નિશ્ચય. એટલે મહાવાક્યનું જ્ઞાન એ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય, જેને અખંડાર્થક બોધ કહે છે. અને બધા જ વેદાંત શાસ્ત્રો જે છે
એટલે કે પ્રકરણ ગ્રંથ હોય, ભગવદ્ ગીતા હોય કે પછી ઉપનિષદ હોય, એનું એક જ તાત્પર્ય છે. અને આ તાત્પર્ય કયું છે? અખંડ રૂપ બોધ કરાવવાનું. બરાબર? એ અખંડ રૂપ બોધ એટલે કયો બોધ? હું અને આ જે હું, જે વ્યવહારિક હું છે, જે જીવ રૂપ હું છું, અને જે બ્રહ્મ રૂપ, તત્વરૂપ, પરમાત્મા રૂપ હું છું, પારમાર્થિક હું છું, એ બે એક જ છે. એટલે કે પારમાર્થિક અને વ્યવહારિક એમ બે હું નથી. હું એક જ છું. અને એ એક કોણ? પારમાર્થિક હું છું. અને તો પછી આપણને ચિંતા તો થાય કે પારમાર્થિક હું છું તો એ પારમાર્થિક હું તો ઉપાધિ વગરનો છે. અને ઉપાધિ ના હોય તો પછી ખાવા પીવાનું, સુવાનું, ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું, રોગ હોય તો દવા ખાવાની, એ બધું નહીં કરવાનું. જ્ઞાની આવું બધું ના કરે? કરે. જ્ઞાની આ બધું જ કરે. એટલે બાધિત ઉપાધિ હોય એની. એ હું છે એનું બાધિત જ્ઞાન. બાધિત જ્ઞાન એટલે એ જ્ઞાન ઊભું કરવા માટેની એ જીવની પોતાની સ્વતંત્રતા છે. એ હું સ્વતંત્ર છે. એ હું જ્યારે ઉપાધિમાં મારે એને પ્રવૃત્ત કરવો હોય ત્યારે એને ધારણ કરવું, અને નહીં તો એને ઉખાડીને ફેંકી દઉં, બાજુમાં મૂકી દઉં. જેવી રીતે પેલો પોલીસમેન અથવા જજ, અને જુઓ તમે, એ દર્શાવવા માટે વ્યવહારમાં પણ દરેકે દરેક જે વિશેષ ઉપાધિઓ છે એના વિશેષ પહેરવેશ પણ છે. પેલો કાળો કોટ પહેરેલો હોય એ જ વકીલ, એ કાળો કોટ પહેરે એટલે એની બુદ્ધિ તર્ક વિતર્ક કરવા માંડે. પેલો કાળો જબ્બો પહેરે એટલે પેલા જજ છે એ ન્યાય વિશે વિચારવા માંડે. એટલે દરેકે દરેકને, નર્સ, સૈનિક, પોલીસ, કોઈ એવું નથી કે જેને ગણવેશ ના હોય. ઉપાધિ ધારણ કરવાની, અને પછી એ ઉપાધિથી ડ્યુટી પૂરી થાય એટલે મુક્ત થઈ જવાનું. એમ ભૂખ લાગે એટલે ભોગતાની, ભોગ કરવા વાળાની ઉપાધિ ધારણ કરવાની, અને પછી આખો દિવસ એ ભૂખ માટેની ચિંતા કર્યા કરવાની નહીં. એક વખત સંતોષ થઈ ગયું, તૃપ્તિ થઈ ગઈ, બસ પછી એને ભૂલી જવાનું, એ ઉપાધિને બાજુમાં મૂકી દેવાની. આ જે ઉપાધિ ધારણ કરવાની અને ઉપાધિ બાજુમાં મૂકી દેવાની, એની આપણને પ્રેક્ટિસ થઈ જાય. આ તો બધું ભગવાનના ઓર્ડરની અંતર્ગત છે. તમારે પ્રયત્ન ના કરવો પડે, જ્ઞાનીએ પ્રયત્ન ના કરવો પડે. કોઈક મારા જેવું શિષ્ય જાય, બેઠા હોય સ્વામીજી શાંતિથી આમ, અને પછી મારા જેવું કોઈ જાય અને પછી પલાટી વાળીને બેસે, પછી એક સવાલ પૂછે, એટલે પછી સ્વામીજી ગુરુનો બુરખો પહેરી લે અને મને જવાબ આપે. આમ એમણે પ્રયત્ન ના કરવો પડે, એ સહજ છે. એટલે કે એ ઉપાધિ ધારણ કરવી એના માટે સહજ છે. એ પ્રમાણે મહાવાક્યનું જ્ઞાન આપે, અને એ પછી શું થાય? પછી ત્વત પ્રસાદાત વિમુચ્યતે. ત્વત આપના, હે રામજી, હે રામ પરમાત્મા, આપના પ્રસાદથી આપ પ્રસન્ન થાવ, એટલે કે ઈશ્વરાનુગ્રહથી પછી એ વિમુચ્યતે, એ મુક્ત થઈ જાય છે. તો આ પ્રમાણે ઉપાય દર્શાવ્યા. કયા કયા ઉપાય? ઈશ્વર ચરણ કમલમાં ભક્તિ,
અને ભક્તોનો સંગ. એટલે ભક્ત હૃદય અને ભક્તોનો સંગ. પુરાણ છે, આ પુરાણની વાર્તા આપણે કરી રહ્યા છીએ. એટલે જ્યારે કહ્યું કે આ ભગવાનમાં ભક્તિ, તો સગુણ બ્રહ્મમાં ભક્તિ તમે હોય તોય વાંધો નથી, અને સગુણ બ્રહ્મની ભક્તિ એ નિર્ગુણ બ્રહ્મની ભક્તિમાં પરિણમવી જોઈએ. એટલે બુદ્ધિમાં નિર્ગુણ બ્રહ્મ હોય અને પૂજા આપણે મૂર્તિની કરીએ. અત્યારે શક્તિની આરાધના કરીએ, ધારો કે 9 દિવસ, તો એ શક્તિ કોની શક્તિ છે? શક્તિ શક્તિમાન વગર હોઈ જ ના શકે. શિવ વગર શક્તિ છે જ નહીં. એટલે શક્તિની આરાધના કરો કે વિઘ્નેશ્વરની આરાધના કરો કે સર્વવ્યાપક વિષ્ણુની આરાધના કરો કે પેલા મહાદેવની આરાધના કરો, એ આરાધના એ એના તત્વની આરાધના જ છે. તત્વ તો બુદ્ધિથી સમજવાનું છે, અને ભક્તિ પ્રદર્શિત કરવા માટેનું માધ્યમ છે આપણા ઈષ્ટદેવ. એટલે ઈષ્ટદેવમાં ભક્તિ કે પછી નિર્ગુણ નિરાકાર એમાં શ્રદ્ધા, એમાં નિશ્ચય, એ ભક્તિ, એ બંને એક જ છે. એટલા માટે અહીંયા કહ્યું કે ત્વત પ્રસાદાત વિમુચ્યતે. 41મો શ્લોક જોઈએ હવે.